એ ખાસ આપણે યાદ રાખવાનો। જેવી રીતે મુકેશભાઈને આ કાર્યક્રમ કરવાથી શું લાભ થાય અને આ કાર્યક્રમ કરવા અમે અહીં પધાર્યા ઘરે તો અમને શું લાભ થાય અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપણે બધા સુંદર સાથ સગા સંબંધી આવ્યા તો આપણને જે શું લાભ થાય અને કેટલો લાભ થાય અને આ લાભ કેટલા દિવસ સુધી આપણામાં રહે। તો જેવી રીતે આપણામાંથી કોઈ બીમાર હોય, એક એવી બીમારી શરીરમાં થઈ જાય, એ બીમારી મરે તો મટે નહીં તો મટે નહીં, એનું નામ કેન્સર। દવાઈ ખાવ તો કેન્સર દબાઈ લો રે પણ જડમૂળથી નાશ થાય નહીં। તો એવી રીતે આપણે જેટલા કોઈ મનુષ્ય જીવ જંતુ પશુ પક્ષી જેટલા દેખાય આપણને ચારો તરફ, બધાને એક મોટી બીમારી જન્મ લેવાની અને મરવાની, અને આ બીમારીમાંથી કોઈ છૂટકો મળે નહીં। આ બીમારીમાંથી તમારે છૂટકો મતલબ દૂર થવું હોય તો ખાલી એક ઉપાય, અને એ ઉપાય મુકેશભાઈ કર્યો। અર્થાત આપણા નિજાનંદ સંપ્રદાયમાં જેમના ઘરે બ્રહ્મવાણીનું ચર્ચાનું કથાનું આયોજન મંદિરે ગામ ફળિયામાં વાસ્તામાં બારમામાં એ ગમે તેવા કાર્યક્રમમાં થતું હોય, એક તો આ કાર્યક્રમનો જે મૂળ ઉદ્દેશ્ય શું કે મનુષ્ય વારે ઘડે જન્મ લે, વારે ઘડે મૃત્યુને પ્રાપ્ત થાય, તો આ દુઃખમાંથી यदि આપણે દૂર થવું હોય તો એક ઉપાય છે આ બ્રહ્માંડમાં, આ દુનિયામાં। જેવી રીતે આપણે બીમાર થઈ જાય, આપણા હગાવાલા કે આપણા પડોશી એમ કે અમે પહેલા અહીં જઈને અસલ થયા, તો આપણે શું કરીએ? ઉઠે તેવા એડ્રેસ લે, ભાઈ ફોન નંબર આલ દે, ગામનું નામ આલ દે, ફળિયાનું નામ આલ દે, ડૉક્ટરનું નામ આલ દે, તરત પૂગી જાય। એ ભલે આપણને 2000ની દવાઈ પડે કે 5000ની દવાઈ પડે, પણ આપણે ત્યાં એમના વિશ્વાસના હિસાબે પહોંચી જઈએ, અને એ દવાઈ આપણે અહીં લઈને આવીએ અને પછી એનું સેવન કરીએ કે સવારમાં, બપોરે, સાંજે, ભૂખ્યા પેટે લેવાનું, ખાધા પછી લેવાનું। જે આપણે મને પરહેજ આ છે ને અગરબત્તી દરેક પાસે કરી દો। અમે આખી જાગણી યાત્રા કરી, અમે ખાંસી નહીં થઈ, પણ પન્નામાં આવી ગયા ને તો એક માતાજી આતરોક પ્રસાદ ખવડાવ્યો, ગાજરનો હલવો એમને ઘેરથી બનાવીને લાવી, અને એ થઈ ગયો ટાઢો, અને ઊનો કરીને ખવડાવ્યો નહીં। આ સામે ઊભીને કે ખાઓ એમ કે આ હવે આતરો ખાધો એની ખાંસી છે, મતલબ અમે 20-21 દિન ટાઢે પાણી ઉંગળે આવ્યા, બહાર ઉંગળે આવ્યા, અને ભાઈ ટાઢમાં ફર્યા પણ ખાંસી નહીં થવા, બધું મતલબ પरहेજ કરી રાખ્યો, મેન્ટેન રાખ્યો। પણ માતાજી એટલું પ્યારથી બનાવી લે, કેમ કે એ માતાજી 20 વર્ષ પહેલા જ્યારે અમે આશ્રમમાં ગયા જ્ઞાનપીઠમાં, ત્યારથી એ ત્યાં જોડાયેલી હતી, અને એમના ઘરે પણ કાર્યક્રમ હતો, અમને બોલાય પણ અમારથી જવાયું નહીં। અને માતાજી કીધું ભાઈ અમે જેમ તમે અમારે ઘેર નહીં આવ્યા તો કંઈ નહીં, પણ કમસે કમ પ્રસાદ તો લો। આવી અડધી ચમચ પ્રસાદ અમે લીધો, પછી મેં ઘણી દવાઈ કરી, હળદર પીધું, નેલું પીધું, પેલું પીધું, પણ નહીં થયું સાહેબ।